નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, ફરી એકવાર માવદાન ગઢવીનો ફોન વસંત ચાવડા ઉપર આવે છે। મિત્રો, આ અગાઉ પણ 2-3 દિવસ પહેલા માવદાન ગઢવીએ વસંત ચાવડાને ફોન કર્યો હતો અને આ બંને વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી, તેમજ બંને વચ્ચે ખૂબ જ બેફામ ગાળાગાળી પણ થઈ હતી। જે અંગેનું મિત્રો રેકોર્ડિંગ હતું એ ખૂબ જ વાયરલ થયું હતું। ત્યારબાદ ફરીથી એકવાર મિત્રો માવદાન ગઢવી જે છે એને વસંત ચાવડા પર ફરીથી ફોન આવે છે અને ફરીવાર બંને વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલાચાલી થાય છે, જેની અંદર મિત્રો કબરાઉના જે બાપુ છે એના વિશે પણ ચર્ચા થાય છે, તેમજ બંનેની વ્યક્તિગત રીતે પણ ચર્ચાઓ થાય છે। જે અંગેનું મિત્રો કોલ રેકોર્ડિંગ છે એ ફરીથી વાયરલ થયું છે। તો મિત્રો, તમે પણ સાંભળો આ વાયરલ કોલ રેકોર્ડિંગ અને મિત્રો આ બંનેની વાત ઉપરથી તમને શું લાગે છે, તેમજ મિત્રો આ વિશે તમે શું કહેવા માંગો છો, કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। એ પહેલા મિત્રો, તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો। હા, માવદાન ગઢવી બોલું વસંત। બોલો હા, તારું રેકોર્ડિંગ સાંભળ્યું ઓલો બાપુ વાળું હમણાં ક્યાં બાપુ? કબરા વાળા। હા, તો પેલા તો બાપુ શું વિરોધ કર્યો હતો ખોટા ખોટા, અત્યારે હવે આવું ખોટો સારી એટલે જે સારી હતું વાતો ઈ જ કર્યો તો ભાઈ બાવદાન। ઈ બરોબર, પણ તો પેલા વિચારવું પડે ને। ના ના, ઈ વિચાર્યું હોય તો જ મેં કર્યું હોય। હા, તો પછી એમની ખોટા ખોટા બધાના સમાજને હામાહામી કર્યા, કોઈને સમાજને હામામી નથી કર્યા હો ભાઈ। તે જ કર્યા। બાપુનું મેં એવું કોઈને નથી બોલ્યો કર્યા, ત્યાં તને એવું જો લાગતું હશે। મારી વાત સાંભળ, તું બોલ્યો પછી તો બાપુનો તે આપણે બોલ્યો, બાપુ એવું પછી બોલ્યા એટલે એવું ગઢવી બોલ્યો ને। છોકરાને ફોન કરાયો તારી ઉપર, તો ગઢવીન છોકરાને એને ખબર પડવી જોઈએ ને કે આપણે બધા વિડીયો સાંભળી લઈ। એક એટલે વિડીયો એમ સાંભળીને મને નહીં, ફોન કરે। પછી તારા સમાજના બધા તું કે ભાઈ એમ કે હવે બાપુને એમ કહેજો ને પછી બા ફોન કરે ને, આવું યોગ્ય ન કહેવાય એમ। ઈ તો ભાઈ જો સમાજ વિશે બોલશે ને તે તો ફોન હા, કર્યો તો તો તને એમ ફોન નહીં, આવ્યો ને સમાજના। હું તને ઈ કોને મને ફોન આવ્યો, બધાને જવાબ વ્યવસ્થિત આપ્યા, પૂછજો ઈ તમે જો બધા એના મને ફોન જ આવે છે કે ભાઈ મારા નંબર બ્લોક કરી દઈશ, જવાબ વાત ઈ નથી તો કરતો। અમુક લુખાવે ને બ્લોક કરી દો, હારા નથી, માણસ હું વાતું લુખિયારે કરો। લગભગ વાતો કરતો જ નથી। હારા વાતું કરો, લુખી નો થાય ને બ્લોક કરી દેવાનું। હું લુખીને યાર વાત જ નથી કરતો લાંબી ભાઈ। બરોબર, એટલે બધું સમજી વિચારી હાલવામાં આમાં સમાજ નો કઈ વાંક ન હોય, આપણે પર્સનલી લડી લેવાનું ગમે પર્સનલી ન ત્યારે। હોય, બોલ્યા સમાજ વિશે હોય ને એટલે સમાજનું જ કહેવાનું હોય। કોણ મને બાપુ? તો પર્સનલી કહી ને તો બાપુ હું તો જો પર્સનલી લડી લઉં। તે કીધું ને કે હશે આમ કર્યો, તે પાછું સ્વીકાર્યું કે નહીં? અને મેં હમણાં હજી 3 દી પહેલા જ બાપુ હારે વાત કરી। હા, બાપુ વાત કરી, પણ મારે બાપુ હાલતી હા એમ એટલે મને નહીં, ને મારી વાત બાપુને વાંધો નથી, તમારી જેવા વિષયમાં હું કેમ ધડ્યા આવશે નથી ખબર પડતી। કોને મેં કાંઈ તને બાપુ હાટું નથી કીધું, એ સમજી લેજે। કેવું મેં તો તું ગઢવી સમાજ લખતો હતો ને એટલે હા તો પણ કીધું। એ તો મેં હમણાં તારો વિડીયો મૂક્યો ત્યારે ગઢવી નો લખ્યું। ગઢવી નો લખાય, સાંભળ, માવદાન લખાય। માવદાન છે ના ને ના, માવદાન ગઢવી જ લખાય। મારી ગઢવી મારી સરનેમ નથી, તને કહું। તું કેમ ચાવડા છે, મારી સરનેમ ગઢવી પણ નથી, જયારે તે મને ફોન કર્યો ત્યારે હું કીધું કે માવદાન ગઢવી બોલું છું। એટલે એ તો માવદાન ગઢવી મારું નામ છે, હા તો પછી એટલે હું એ તો માવદાન ગઢવી જ બરોબર। લખું ને। અરે પણ બધાય તું તારું નામ વસંત છે, વસંત છે ને, પણ હા તારી તો બધા વસંત જ્ઞાતિ લખે કઈ ને। છે? તારી હું એમ કહું, જ્ઞાતિ, પણ હું શું કહું છું, તારી જ્ઞાતિ કઈ લાગે? મારી જ્ઞાતિ તો એસસી આવે। બરોબર, તો અમારે ગઢવી આવે। હા તો પણ મને જે વ્યક્તિ જે પ્રમાણે વાત કરે ને તે કીધું હું માવદાન ગઢવી બોલું છું, મેં હા, માવદાન ગઢવી લખ્યું। એ બરોબર હું છે। વસંત મને ચાવડા કોઈ કહું તો વસંત ચાવડા જ લખે। મને જો એમાં કઈ તારી તું જેમ કોઈ બોલે ને મને કઈ ફેર પડે નહીં, સમજો? હા તો તું ફેર તો ઓડિયો મને નથી બનાવે પડતો, વિડીયો, એટલે જ મેં તને કીધું તમે તારો રેકોર્ડિંગ કરી મૂકી દેજે, મને કઈ બરોબર? ફેર પડતો નથી, પણ અને તારા જેટલા મને છે ને તારી લુખામાં જેમ ફોન પછી કરજો। ગાળું બોલતા ના આવડે ઈ વાંધો છે। મારો તો સ્વભાવ છે ને સીધી રીતે માને, ઠીક ને કહું છેલ્લે હા તો ફટકારો મારો ગળ્યો સ્વભાવ એવો જ છે કે મને સીધી રીતે માને તો ઠીક છે, નકર પછી હું સમાજને દઈ દઉં, પછી સમાજને ફોન કરી તો એમાં તકલીફ ભાઈ થાય। મને જો તને કહું, હું આમાં પીએચડી થઈ ગયેલો, પૂછી લેજો કોક। તો ભલે પીએચડી કર્યું હોય મને શું વાંધો। એટલે છે ને તાર હા સમાજને ફોન કર, હારા વ્યક્તિ જોજો, હારી જ વાત કરું કેવી। અને કોઈ લુખી ન હોય ને કોઈ લુખી રહી ન એની રીતે વાત કરો, ઈ તો કોણ લુખાસી તો જો મને ફોન તે કર્યો ત્યારે જ ન ખબર પડી। એટલે પૂછી લેજો કોકને, ઈ તો બરોબર? જેવો માણસ જેવો લુક આ તો જેવો રેકોર્ડિંગ માણસ હોય ને સાંભળ્યું એવા ને, ઈ એમ સંસ્કાર નહીં, બતાવે। આ તો તને ઈ જ કહું હમ કે રેકોર્ડિંગ તારું અત્યારે સાંભળ્યું એટલે તને ફોન એટલે કર્યો હમ કે તો પેલા છે ને આપણે થોડીક ધીરજ રાખવી નહીં, પડે, ધીરજ કેવી? તો નહીં જ રહી, જેવું હોય છે એવું કહી જ દેવાનું અને થાય। આમાં શું છે, કોઈ પણ ના શબ્દથી ક્યારે ભૂલ થતી, પેલા આપણે વિચારે કે ભાઈ કેમ આ ભૂલ થઈ ગઈ, એને ફોન થી વાત કરી લેવામાં, વિડીયો બનાવીને ક્યાં મૂકવાની જરૂર હતી? એ મૂક્યો ત્યારે જ આ બધું થયું ભાઈ, નકર ના, થાતે નહીં। તે મૂકી દીધો પેલા બાપુ ક્યાં વાત કરી હતી? પણ એટલે જ કહું છું કે મૂક્યો ને પછી જ ઓલો જેનો ઇન્ટરવ્યુ લેવા વાળો ભાઈ વિજય જોટવા હતો એની હારે વાત થઈ, પછી એને વિજય બાપુ જોટવાએ હારે શું વાત કીધું તને? કરાવી। શું કીધું? પેલા તો વિજય જોટવા એવું જ કીધું હતું કે તમે વિડીયો ડિલીટ કરી નાખો, ન કરો આમ કરી તેમ કરી, હું તો તમે વધીને તું શું કરી, મારી ચેનલ બ્લોક કરી, હું નવી ચેનલ કરી, બાકી બોલીશ તો ખરો જ। વિજય જોટવાએ તને કીધું તને તારો બ્લોક કરી નાખ્યો? હા બરાબર, એને મારે એક વિડીયો ઉપર સ્ટ્રાઇક મૂકી હતી કે હું બીજામાંથી મૂકી દે, તું કદાચ ચેનલ બંધ કરી દે ને તો હું નવી ચેનલ ચાલુ કરીશ ને બોલીશ, ઈ તો બાકી હવ બોલીશ। ને, ઈ તો થિયરી હવ વાપરી એવું કઈ નથી। હા એટલે
કહેવાનો મતલબ શું એટલે છે મારું મારો? તો કહેવાનો મતલબ એમ છે કે તે ખોટો ઉપાડો લીધો તો ભાઈ. ના હું તો જો તને કહું, તું તો હમણાં આ બધું આમાં આવ્યો છું. હું તો 7-8 વર્ષથી ના હું તો આ વરદીથી ખાલી યુટ્યુબ માં સાંભળ, આવ્યો છું, બાકી તને હું કહું 15 વર્ષથી મારે આ જ જો કરું છું. બીજું મારે જો મારું પોતાનું ચેનલ નથી, બરોબર? હા મારે ખાલી ફેસબુક છે, બાકી વોટ્સઅપ બાકી કોઈ બીજું હમ. વાપરતો નથી. અને હું મારી ચેનલ જ નથી. જ્યાં હા તપાસ કરી લેજે. હું હમ. કોઈ પ્રસિદ્ધિ માટે નહીં, મારો એક જ નિયમ છે, સમાજ ધર્મ દેશ માટે લડું, બાકી તો કાંઈ પણ નહીં. સમાજ ધર્મ અને દેશ માટે લડતા હોય ને, એ આવા શબ્દના પ્રયોગ ન કરે ના માવદાન. શબ્દનો, મારી વાત સાંભળ, શબ્દનો એટલે કે તું અને છે ને મને એમ પાછી જો ને, બીજી તકલીફ ઈ છે કે રાત્રે 7-8 વાગ્યા પછી મને 2 પેક મારવાની આદત નથી. ના મને તો જો તને કહું, આ તું ગમે એને પૂછી લેજે કે મારી સાંજેની ઈ તો હવોની પોતાની નીતિ ના કર્મ હોય ઈ કરતા હું જ તો હોય. એમ કહું છું, ગઢવી અને તે મને રાત્રે કીધું હતું ને કે હું ચારણ છું, તો બરાબર ચારણનો ઇતિહાસ અમે જો જાણતો હોય ચારણ ને, છીએ ઈ તો દારૂ તો ચારણ જ પીએ હોય જ નહીં, મને એટલી ખબર ના, પડે. ઈ તો ભાઈ કળિયુગ છે અત્યારે. કોઈ કોમનું એવું ન કહેવાય કે આ ક- નથી કોઈ કરતું. કળિયુગ હોય ને તો કળિયુગમાં સુધારવા વાળા અત્યારે ભાઈ તમારે તને સુધારવાના છે. સાંભળ તમે જ સાંભળ, બગડશો તો હું કરીશું. અમે બગડેલા નથી. અમે આમાં કેવું હોય, હવોની રીતે હવ જીવતા જ હોય. આખી દુનિયા બગડેલી છે, બરોબર? એમાં કઈ એવું ન હોય. ઈ પોતાની ઓલી છે કેવી, હા. તને તારું વ્યસન હોય તને મુબારક, મને મારું વ્યસન મને. એ હવોની રીતે. આપણે કોઈ પાસે પૈસા લેતા નથી, પણ આપણે કામ તો આપણે ધર્મનું દેશનું જ કરતા પણ હોય ને, ધર્મ અને સમાજનું. દેશના કામ કરવામાં આ વસ્તુ યોગ્ય ન લાગે ને માવદર. એટલે ઈ ભાઈ એટલે ઈ મેં ભાઈ રાત્રે તારી યાર વાત કરી ત્યારે હું ઊંચા અવાજથી નતો બોલતો. તું ઊંચા અવાજથી નહોતો બોલતો, પણ હું તને શું કહેતો હતો કે તું પોસ્ટર બનાવે ને, ભલે આમાં શું છે, અમુક વસ્તુમાં કેવું હોય, કોઈ પણ છોકરા હોય ને, ઘણા જો હા. તારા અમુક છોકરા આવે ને કે મારી હારે વાત એલફેલ કરતા હોય, હું કે રેકોર્ડિંગ ન મૂકવા મળે, ગાંડો નથી કઈ. તો હું તો ભાઈ મારી સાથે જેવી ચર્ચાઓ થશે ને, અને જો ખાસ કરીને મારે જયારે તો હું કેવું, સમાજના તને કામ કહું, કરતો ત્યારે હું તારા મૂકીશ. છોકરા છે ને, તમારા જે છોકરા મને ફોન કર્યા એને પૂછજો છે, હા. પ્રેમથી વાત કરી, અને અડધો કલાક વાત કરી ગઈ. હા. પણ મને કોઈ એમ કે ને એ કોણ તુકારો બોલે ને એટલે સીધો એ છે ને એને તો પણ બ્લોક હું માં ઈ જ નાખી કહું દઉં. છું કારણ કે માવદાન કે લેક્ચર હું કરવું, જો હું ઈ જ વાત સિસ્ટમ કહું હું કરે, છું સાંભળ, માવદાન તને કે હું શીખવાડું, સાંભળ. ના મારે નથી શીખવી ભાઈ. અને જો સિસ્ટમ એક જ તુકારો આપણને ઈ દે, આજ હું તો તારથી મોટો છું એટલે તુકારો દઉં, બરોબર? મને કોઈ હેલ્પર તુકારો દે ને હું સીધો બ્લોક જ તો કરું. પણ લાંબી મારી વાત જ મોટી હું કરવાની. તકલીફ ઈ જ છે. હું હમ શાંતિથી પ્રેમથી અને તમેથી જ વાત કરું. મને હા કોઈ તું કહે ને એટલે હું એને તું જ કહું. આ જો આપડેથી નાનો હોય ને તું કે ને તો આપડે તુકારો દેવાનો, કેવું? બરાબર. હવે સામે વાળો નાનો છે કે મોટો છે એ વસ્તુ પછીની ઈ છે. તો અરે પણ પણ એમ જ્યારે શબ્દ કોઈની હારે ઉપરથી જ્યારે જો કોઈની હારે શાંતિથી એક વાત વસ્તુ વાત સાંભળ, ચાલતી હોય ને ત્યારે મસ્ત કોઈ જ વાત પણ કરાય. માણસ છે ને, જો પેલો માણસ શું છે, સામે વાળો વાત કરે ને ઉપર આપણે ટાર્ગેટ ખબર પડી જાય કે મોટો છે કે નાનો. હમ. હમ? બરાબર. બાકી મને તુકારા કરવામાં જરાય રસ નથી. બરાબર. ઈ પણ તો અહીં તો મને જેવો સામે વાળો જો વ્યક્તિ જેવો તારા આટલા મારો એક વિડીયો નિયમ આવ્યા, છે સાંભળ, કે મને જે તારા મારી હારે આટલા જેવી વિડીયો વાત આવ્યા, કરે ને મેં એવો કોઈ જવાબ દી મળે. તારી સામે આટલા વિડીયો તું કર્યા, મેં કોઈ દી તારી સામે તું તારી કરી હતી, તે અમારા સમાજ ઉપર કરી એટલે મેં કરી. પણ સમાજ ઉપર કરી તોય મેં તને સમજાવ્યો તો ભાઈ કે મને એને તું નામ દીધું સમજાવવાની સાંભળ. તારી થિયરી છે ને, તારી થિયરી સમજાવવાની હું સમજુ ને ભાઈ, તારી હા તો થિયરી છે ને મને કટાક્ષ વાળી હોય એટલે ઈ અમને ન ગમે, અમે પણ ચારણથી. તો નો ગમે તો ફોન કાપી નખાય. હા બાકી તું તને બરાબર. છે ને બાકી ફોન નો ગાળું ગમે તો દેવાનું મારા મુખ્ય વાલા ફોન કારણ કાપી જ નખાય. તારી છે ને લેંગ્વેજ છે ને થોડીક કટાક્ષ વાળી છે હો. એ તો કટાક્ષ તો રહે જ ને ભાઈ, કેમ કે હજારો વર્ષથી સહન કરતા આવ્યા છે, માંડ બોલવાના મોકા મળ્યા છે. હા ઈ વાત સાચી છે. હા જાઓ બોલો વાંધો ને, બોલો. ભલે વાંધો નહીં હો ભગવાન ભાઈ. રક્ષા કરે તમારી. હા આભાર.